નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। દહેજની ઓર્ગેનિક કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ। મહત્વના સમાચાર મળી રહ્યા છે। ભરૂચ જિલ્લામાં આવેલ વાગરા તાલુકાની દહેજ ઉદ્યોગમાંથી આ ઔદ્યોગિક વસાહતમાં છાસવારે એક્સિડન્ટની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે દહેજ જીઆઈડીસીમાં આવેલ ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીયલ નામની કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ। ઘટના પગલે કામદારોમાં નાસભાગ મચી હતી। કામદારોના પણ જીવ તાળવે ચોંટ્યા હતા અને કંપનીમાં પણ કામદારો ખૂબ ગભરાયેલી હાલતમાં જોવા મળ્યા હતા। આ અંગેનું સ્થાનિક પોલીસને જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। આ ઘટનાની ફાયર ફાઇટરોને જાણ થતાં તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ બ્લાસ્ટ થવાને કારણે બાજુમાં આવેલ દહેજ ગામના રહીશોમાં ભારે ગભરાહટ જોવા મળી હતી અને આ આગ લાગવાના કારણે દહેજ ગામના રહીશોને પણ આ ગેસ લાગ્યો હતો, જેથી તેઓને આંખમાં ગળામાં બળતરા થવાના સૂત્રો દ્વારા માહિતી મળી હતી। આ બ્લાસ્ટ થવાને કારણે કંપનીમાં 3 જેટલા કામદારોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી, તેથી જ તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। આ ઓર્ગેનિક કંપનીમાં છાસવારે આગ લાગવાના બનાવ બનતા હોય છે, ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ ઓર્ગેનિક કંપનીમાં એક પોતાનું ફાયર ફાઇટર પણ નથી, પોતાની એમ્બ્યુલન્સ પણ નથી તેવું સ્થાનિક સરપંચ દ્વારા જાણવા મળી રહેલ છે। કંપનીમાં આગ લાગવાને કારણે આશરે 4 થી 5 ફાયર ફાઇટર આજુબાજુની કંપનીમાંથી બોલાવવામાં પણ આવ્યા હતા। ત્યારબાદ આ આગને કાબૂમાં આવી હતી। ઓર્ગેનિક કંપની પાસે પોતાનું ફાયર ફાઇટર ન હોવાથી આજુબાજુ કંપનીઓમાંથી ફાયર ફાઇટરની મદદ લેવામાં આવી હતી। ખરેખર આ ખૂબ શરમદાયક ઘટના કહેવાય અને આના પગલે ફેક્ટરી ઇન્સ્પેક્ટર, ફાયર ઇન્સ્પેક્ટર દ્વારા આ ઓર્ગેનિક કંપની પર કડકપણે પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે। તો હવે જોવું એ રહ્યું કે આ આગની ઘટના બન્યા બાદ ભરૂચ જીપીસીપી, વાગરા મામલતદાર, ભરૂચ ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને ફાયર ઇન્સ્પેક્ટર અને લાગતા વળગતા અધિકારીઓ દ્વારા આ ઓર્ગેનિક કંપની પર કોઈ કાયદેસરના પગલાં લેવામાં આવશે કે કેમ? રિપોર્ટર મેહુલ પરમાર, બીએન ન્યૂઝ ગુજરાતી, દહેજ। આજે આ લગભગ 5-1 વાગ્યાના ગાળામાં પંચાયત પર અમે બેઠેલા હતા, હું અને તલાટી। તો આ ધુમાડા લાગ્યો તો પછી ખબર પડી કે ભાઈ ઓર્ગેનિક કંપનીમાં આગ લાગી છે, એટલે અમે તરત જ બધા ગામના રહેવાસીઓ, હું જાતે સરપંચ તરીકે, મારું નામ જયદીપસિંહ રામસિંહ રણા છે, તો અમે કંપની પર આવ્યા। તો પહેલાં તો કંપનીના કોઈ અધિકારી જ અહીંયા હાજર નહોતા। અમે આવ્યા પછી અમે જોયું તો એમનો એક એમ્પ્લોયીને ગેસ લાગેલો, બીજા એક અમારા ફાયરના કોઈ એક છોકરો હતો એને ગેસ લાગ્યો, તો એની માટે કોઈ વ્યવસ્થા એમ્બ્યુલન્સની પણ હતી નહીં ને ગામમાં પણ અમારા ગામમાં લોકોને ગેસ લાગ્યો છે ને આ ગામથી કંપની લગભગ 500 મીટર કે 700 મીટર જ દૂર છે। આ તો સારું કે પેલું પીપી પોટેશિયમ પરમેનન્ટ હતું, તે છતાં પણ ગામને લોકોનો ગળાના ગામમાં હજુ તમે પણ મીડિયાવાળા ગામમાં જોઈ શકો છો કે લોકોની ગાડીઓ લાલ થઈ ગયેલી છે આ આનો ગેસ લાગવાથી। ગળા મેં બળતરા થઈ લોકોને। અમે જગ્યા પર આવ્યા તો અમારે એમના કર્મચારીને હોસ્પિટલ લઈ જવા માટે અમારે વ્યવસ્થા કરવી પડી। વારંવાર આના અધિકારીઓનો સરપંચ તરીકે મેં કેટલી વાર લેખિતમાં પણ આપેલું છે કે ભાઈ સેફટી બાબતમાં આ કંપની ઝીરો છે। આના જે બોઇલરો ને એ છે એ પણ ખુલ્લામાં છે, કોઈ સેફટી નહીં, તમે જોઈ શકો છો પ્લાન્ટમાં જઈને મીડિયા મિત્રો। મેં ધારાસભ્યશ્રીને અમારા રિંગ કરી, અરુણસિંહ રણાને, તો એમને તાત્કાલિક ધોરણે મામલતદાર સાહેબને બધા અધિકારીઓ જગ્યા પર જોકે આવી ગયા છે, કોઈ જાનહાનિ નહીં થઈ, પણ અહીંયા જે ક્લોરિનનો જે બોટલ છે એ આવનારા સમયમાં આ લોકોની સેફટીના લીધે જો એ ના થાય તો આજે અમારા ગામમાં આખું ગામ રાતોરાત ખલાસ થઈ જાય। એટલા માટે હું જીપીસીપી અને એનજીટી ને અમારા મોટા પદાધિકારીઓ જે બી સરકારના હોય એ આ કંપની સામે કડકના કડક પગલાં લે એવી હું ઈચ્છું છું, નહીં તો હું મારું ગામના લોકોને લઈને આ કંપનીની બહાર ધરણા પર બેસીશ। એટલે આનું ધ્યાન આપવામાં આવે। ખરેખર આપણને એવું લાગી રહ્યું છે કે જીપીસીપીની અથવા ફેક્ટરી ઇન્સ્પેક્ટરની ઘોર બેદરકારી લાગી રહી છે આમાં? હા, તો છે જ, તમે જોઈ શકો છો અહીંયા, કારણ કે સેફટી બિલકુલ સેફટી જ નથી આ કંપનીમાં ને અમારે તો ગામથી નજીક છે કંપની। કાલ ઉઠીને મોટો એ થશે તો આની જવાબદારી કોણ લેશે?
ગામની બિલકુલ નજીક કંપની હા. આવી છે. કંપનીમાં પોતાનું એમ્બ્યુલન્સ નથી, નથી, પોતાનું ફાયર નથી. ફાયર બી નથી, એ બાબતે. એમ્બ્યુલન્સ બી નથી, ફાયર નથી, પોતાનું ફર્સ્ટ એડ સેન્ટર બી નથી. પેલા જે ગેસ લાગી છોકરાને સોડા પીવડાવી તો તેમની કેન્ટીનમાંથી એક સોડા પણ નથી મળી, અમારે બહારથી લાવીને સોડા પીવડાવવી પડી. ખરેખર આ વિડીયોના માધ્યમથી તાલુકાના એમએલએ, તાલુકાના જિલ્લાના ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને જીપીસીપીના શું કહેવા માંગો છો? એમએલએ સાહેબને મેં ફોન કર્યો. એમએલએ સાહેબે તાત્કાલિક મામલતદાર સાહેબને અને બધાને રજૂઆત કરીને અહીંયા જગ્યા પર મોકલી દીધા છે. એમએલએ સાહેબે અરુણસિંહ રાણાએ એમની ફરજ બજાવી દીધી છે ધારાસભ્યશ્રીએ, ને એ જાતે પણ આવવા નીકળી ગયા છે. અને આ લાગી રહ્યું છે ખરેખર જીપીસીપી અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર જે છે એમની સંડોવણી હોય એવું કે લાગી રહ્યું છે? જીપીસીબી ને ફેક્ટરી ઇન્સ્પેક્ટરનો જ વાંક છે. ને અમારી દહેજની ક્રાઇમ એરિયામાં 62 કંપનીઓ છે, એટલે અમે તો અમારું દહેજની વસ્તી લોકલ 25,000 વસ્તી છે, અને આઉટ સ્ટેટના જે લોકો રહે છે રેન્ટ પર એ 25,000, ટોટલ 50,000ની આજુબાજુ અમારી પબ્લિક ગામમાં રહે છે. તો આનું શું એમની સેફટી શું? દહેજ ઔદ્યોગિક વસાહત છે. આ ઔદ્યોગિક વસાહતની અંદર અનેક કંપનીઓ છે. હા. જીવતા બોમ્બ પર આપ જીવી રહ્યા છો. હા, ખરેખર ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને જીપીસીપી જો કાયદેસરના પગલાં અને કાયદાનું ભાન નહીં કરાવે તો ખરેખર આવનારા સમયમાં કેવી પરિસ્થિતિ યોજાશે? આની પરિસ્થિતિ ખૂબ ગંભીર પરિસ્થિતિ ઉપજે એવી છે, એટલે આનું ધ્યાન આપવું જોઈએ જે બી અધિકારીઓ હોય. અમારા એક સરપંચ તરીકે આ ગામના અમારા લોકો તરફથી એક વિનંતી છે કે ભાઈ સેફટી બાબતમાં તો ધ્યાન આપો. આ મેણા પીપળા લોકો અમુક અહીંયા કંપનીઓને અમુક લોકલ માણસો પણ સપોર્ટ કરે છે, એને લીધે આ લોકોને બધી ચડી વાગે છે. એમના પોતાના હપ્તા મહિને લઈ જાય 20-25 હજાર, જે અમુક છે અમારા ગામમાં હોય એવા લોકો, એના લીધે આ લોકોને ચડી વાગે છે. ને આ સેફટી બાબતમાં બિલકુલ આ કંપની ધ્યાન આપતી નથી, સરપંચ એક્ટિવ ખરેખર નથી. કંપની જો હવે સેફટી વિરુદ્ધ કાયદેસરના પગલાં નહીં લે તો સરપંચ તરીકે આપની કેવી અમે હું તો અને મારા ગામને લઈને હું કલેક્ટર સાહેબને માનનીય ક્ષમા હડતા કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપીશું, કારણ કે અમારે તો અમારા 50,000 લોકોનું ધ્યાન આપવાનું. એમની સિક્યુરિટી હું કાલ ઉઠીને રાત્રે ગેસ લીકેજ તો રાતે લોકો મરી જશે અહીંયા. તો હાલ જે ઘટના બની છે એના કારણે આ ઓર્ગેનિકના કેમિકલને લીધે અમારું ગામનું તળાવ સોના તળાવ છે, નજીક જ છે, એનું પાણી પણ લાલ થઈ ગયેલું છે. તમે એને ચેક કરી શકો છો મીડિયાવાળા. આજરોજ 5:30 વાગ્યે દહેજ ઓર્ગેનિક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં આગ લાગવાનો ફોનથી મેસેજ મળ્યો હતો. તાત્કાલિક સ્થળ પર અમે પહોંચી ગયા. ત્યાં જઈને જોતા ફાયર ટેન્ડરો કામ કરતા હતા. ફાયર કાબૂમાં આવી ગઈ હતી, કુલિંગ ચાલુ હતું. જીપીસીબી, આરએસસી સાહેબ, પ્રાંત સાહેબ, મેડિકલ ટીમ તમામ સ્થળે હાજર હતી, અને કોઈ જાનહાનિ હાલમાં થયેલ નથી. પરિસ્થિતિ કાબૂમાં છે. હાલની પરિસ્થિતિ કેવી? હાલમાં 2 જણાને મેડિકલ ટ્રીટમેન્ટ આપી, તેઓ ઠીક છે. જે ફાયરની ઘટના બની હતી તે સ્થળ પરની હાલની પરિસ્થિતિ કેવી? હાલમાં ઘટના નોર્મલ થઈ ગઈ છે. મેડમ, જે ઘટના બની તેમાં સ્ટેન્ડ બાય કોઈ ફાયરની ગાડી કેવું રોકવામાં આવશે ખરું ત્યારે? હાલમાં રોકવામાં આવશે, કુલિંગ થઈ જાય ત્યાં સુધી.